નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે નાગવા નજીક, નાગવાનું જે એરપોર્ટ છે તેની તદ્દન નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે તમારા રૂવાડા છે તે ઊભા કરી દે છે. આ ડિવાઈડર છે ને આ એક કાર છે ને કારની એન્જિનમાં સીધું આ ડિવાઈડર છે તે ઘૂંચ્યું છે ને આગળની તરફ જે હિસ્સો હોય છે ડ્રાઇવિંગનું, જે શું કહેવાય સ્ટેરિંગ ને બધું હોય છે ત્યાં છે તે આ ડિવાઈડર છે તે બહાર કાઢી નાખ્યું છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો. આમાં જે ચર્ચાઓ થઈ રહી છે, જે માહિતી અમને મળી છે ત્યાં સુધી આમાં એક પતિ અને એક પત્ની બે લોકો છે આમાં સવાર હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે, પરંતુ કમનસીબે કોઈ એવી ઘટના ઘટી નથી. પરંતુ જે રીતે આ કાર છે તે નાગવાથી આવી રહી હતી અને સીધી તે દીવ તરફ જઈ રહી હતી, એ તે દરમિયાન આ ઘટના છે તે સર્જાઈ છે. એમના જે સ્પેર પાર્ટ છે એનું એન્જિનના તે તદ્દન ટુકડાઓ છે તે નીચે પડ્યા છે. આગળ છે તે લોહી લુહાણ હાલત પણ છે, પરંતુ કમનસીબે કોઈક એવી ઘટના બની નથી. કોઈનું અકસ્માતે મોત થયું નથી, પરંતુ જે ઇજાઓ પહોંચી છે તે ગંભીર છે. તાત્કાલિક અહીંયા 108ની મદદથી તેઓને દીવની સરકારી હોસ્પિટલ છે ત્યાં તેમને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ હાઈવે છે તે ધીરે ધીરે જે અકસ્માતોનો હાઈવે બનતો જાય છે, આ અકસ્માત ઝોન તરીકે આ વિસ્તાર છે તે ઓળખાતો થઈ રહ્યો છે. કારણ કે અવારનવાર અહીંયા ડિવાઈડર અથડાવાને લીધે ઘણી વખત અકસ્માતો થયા છે, પરંતુ આ ઘટનામાં કમનસીબે કોઈનું મોત નીપજ્યું નથી. પરંતુ એવી ઘટના બની છે જેના લીધે કેમેરામેને કંઈ તમામ દ્રશ્યો બતાવે ઝૂમ કરીને કે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા આગળથી જે રીતે છે સ્પેર પાર્ટ છે તે તદ્દન નજીક છે. અહીંયા આખું ડિવાઈડર છે તે નીકળી ગયું છે અને આગળ જે પત્ની બેઠા હતા તેમાંથી કોઈને પણ એવું કંઈ ઘટના ઘટી નથી, પરંતુ બંનેને ગંભીર ઇજાઓ થઈ છે. તાત્કાલિક તેઓને ઉનાની તેમજ આ દીવની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં તેમને ખસેડવામાં આવ્યા છે.